નમસ્કાર ખેડૂત મિત્ર, હાઈ ફાર્મ્સ પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. નમસ્તે ખેડૂત મિત્રો, હું ડોક્ટર MP ચૌધરી, મદદનીશ પ્રાધ્યાપક, કૃષિ મહાવિદ્યાલય, સરદાર કૃષિનગર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, થરાદ. આજના પોડકાસ્ટમાં આપણે જોઈશું કે મગફળીના વાવેતર પછી કે જ્યારે મગફળી ઉગી જાય છે, 35 થી 40 દિવસ થઈ જાય છે, અને વાવેતર પછી જરૂરી કયા મુદ્દા છે, કયા પગલાં છે, કઈ પદ્ધતિ છે કે જે અપનાવવી જરૂરી છે, જે આજના આપણે પોડકાસ્ટમાં જોઈશું. કે મગફળીનું વાવેતર થઈ ગયું છે, 35 થી 40 દિવસ થઈ ગયા છે, અને 35 થી 40 દિવસ થયા પછી છોડ સુકાય છે, તો એના માટે શું કહેશો તમે? ખાસ કરીને જ્યારે 35-40 દિવસનો છોડ થાય ત્યારે ખાસ કરીને મગફળીની અંદર આપણા વિસ્તારની અંદર ઘણીવાર આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, પણ એટલો બધો ગંભીર પ્રશ્ન નથી. પરંતુ જો એની વાત કરીએ તો એની અંદર જે આપણે ગેરુ નામનો જે મગફળીની અંદર રોગ છે અને ટીકા, આ રોગનું ખાસ કરીને જે છે એ ગંભીર પ્રશ્ન મગફળીમાં જોવા મળતો હોય છે, અને આ એક પ્રકારનો રોગ છે. હવે જ્યારે ગેરુની અંદર વાત કરીએ તો એના ટાંચણી જેવા જે છે એના માથાના જે ટાંચણી જેવા માથા જેવા ટપકા એના જે છે એ પાનની નીચેની સપાટીએ જે છે જોવા મળતા હોય છે, અને આ જે ટપકા હોય છે એની ફરતે પીળી જે છે કિનારીઓ જોવા મળે છે. ધીરે ધીરે આ છોડ આખો જે છે ધીરે ધીરે આ ટપકાની સાઇઝ વધતી જાય છે, અને આખો પાંદડા જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ના કરતા સુકાઈ જાય છે, અને ધીરે ધીરે આખો છોડ સુકાવા લાગે છે. તો આના માટે જે છે આપણે છોડ જ્યારે 35 થી 40 દિવસનો થાય ત્યારે ક્લોરોથેલોનિલ જે છે 0.2% અથવા તો મેન્કોજેબ 0.2% પ્રમાણે આપણે 10 લીટર પંપની અંદર 35 ગ્રામ 10 લીટર પાણીમાં 35 ગ્રામ પ્રમાણે જો દવાનું છંટકાવ કરીએ, એક છંટકાવ કર્યા પછી બીજો છંટકાવ 15 દિવસના અંતરે, એમ 2 થી 3 છંટકાવ જો કરીએ તો એનાથી આપણે જે છે સારી રીતે આપણે ગેરુ અને ટીકા જેવા રોગોની સામે રક્ષણ મેળવી શકાય છે. ખૂબ સરસ. તો આપણે એ જોયું કે જ્યારે 35 થી 40 દિવસ પછીના પાકની અંદર જ્યારે પાન ઉપર કાળા ટપકા પડીને સુકાય છે, બરોબર છે, તો એની સામે રાસાયણિક સંગઠન જે આપણને સાહેબે કીધું એ પ્રમાણે ઉપયોગ કરીને એનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. હવે જો વાત કરીએ, બરોબર છે, તો વાવેતર આપણું પૂરતું થઈ ગયું છે, બરોબર, જે મગફળીની ઉગાર શક્તિ હતી એ પ્રમાણે અત્યારે મગફળીનો પાક બી આપણો સારો એવો થઈ ગયો છે. પરંતુ જે જરૂરી જાણકારી આવે છે કોઈને કોઈ જગ્યાએ ખેડૂત મિત્ર માટે, એ છે ખાતર. કે ખાતરનું વ્યવસ્થાપન મગફળીના પાકની અંદર કેવી રીતે કરવું? આમ તો ખેડૂત મિત્રો ખરેખર ખૂબ જ અગત્યનો અને ખેડૂતોને ખરેખર ઉપયોગી આ પ્રશ્ન જે છે એ શાલીનભાઈ તમે પૂછ્યો છે. અને આજે જ્યારે હું આ મીડિયાના માધ્યમથી હું જ્યારે ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું, તો રાસાયણિક ખાતરની અંદર જો વાત કરીએ તો મગફળી એ તેલીબિયા વર્ગનો ખૂબ જ અગત્યનો એક પાક છે. આમ તો કુલ 9 જેટલા તેલીબિયા પાક છે, જેમાં 7 જેટલા તેલીબિયા પાકોનું તેલ આપણે જે છે સીધું આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ, જ્યારે અળસી અને દિવેલા પાકોનું તેલ આપણે ખાવામાં ઉપયોગ નથી લેતા. તો ખેડૂત મિત્રો, જ્યારે કોઈ પણ તેલીબિયા પાકનું જ્યારે આપણે વાવેતર કરતા હોઈએ ત્યારે ખાસ કરીને ગંધકયુક્ત ખાતરની પસંદગી કરવી જોઈએ. પરંતુ આજે જ્યારે આપણે ચોમાસું મગફળીની વાત કરીએ છીએ ત્યારે ચોમાસું મગફળીની અંદર શરૂઆતની અંદર જ્યારે જમીનની તૈયારી કરીએ ત્યારે સારું કોવાયેલું, સડેલું, ગળતિયું ખાતર જે છે 8 થી 10 ટન પાયાની અંદર આપવું. પરંતુ ઘણીવાર ખેડૂત મિત્રો આપણે 8 થી 10 ટન સારું કોવાયેલું છાણિયું ખાતર ના હોવાને કારણે આપણે એની અવેજીમાં આપણે 500 કિલો જેટલું દિવેલી ખોળ અથવા તો લીંબોળીનું ખોળ અથવા તો કરંજનું ખોળ પણ જમીનની અંદર સારી રીતે ભેળવી અને જમીનની તૈયારી વખતે આપવું. ત્યારબાદ રાસાયણિક ખાતરની જો વાત કરીએ તો ચોમાસું મગફળીમાં આપણે પાયાની અંદર નાઇટ્રોજન 12.5 કિલો અને 25 કિલો ફોસ્ફરસ જે છે એ પાયાની અંદર પૂરેપૂરો આપવાનો છે. આના માટે ખાતરની પસંદગીની જો વાત કરીએ, જો ડીએપી અને યુરિયા જો ખાતર ખેડૂત તમે મગફળી માટે જો પસંદગી ઉતારતા હો તો એના માટે 1 હેક્ટરની અંદર તમારે ડીએપી જે છે એ 54 કિલો લેવાનું છે અને 6 કિલો યુરિયા. પરંતુ જો વીંઘાની અંદર વાત કરીએ તો 9 કિલો ડીએપી અને 1 કિલો યુરિયા જે છે વીંઘાનો ડોઝ છે. પરંતુ મેં તમને આગળ વાત કરી એમ મગફળીની અંદર મગફળીની તેલીબિયા વર્ગનો પાક છે, તેલની ટકાવારી વધશે તો નો ડાઉટ દાણો ભરાવદાર બનશે. દાણો ભરાવદાર બનશે તો માલ વજનમાં ઉતરશે, અને માલ વજનમાં ઉતરશે તો એના સારા ભાવ મળશે. તો ખેડૂત મિત્રો, જેનો સારો આલો પાલો એનો જ જે છે સારું ઉત્પાદન જોવા મળે છે,
નથી કહેતા કે જેનું સારી જે છે એ જમીન જો તંદુરસ્ત, તો એમાં થનાર છોડ પણ જે છે તંદુરસ્ત જ હશે અને એને કોઈ પણ પ્રકારનું રોગ જીવાત નહીં લાગે. તો આપણે ડીએપી અને યુરિયા ખાતરની પસંદગી મગફળી પૂરતી ના કરતા એની જગ્યાએ આપણે જે છે સિંગલ સુપર ફોસ્ફેટ આપણે 156 કિલો 1 હેક્ટરની અંદર લેશું અને એમોનિયમ સલ્ફેટ 62.5 કિલો એટલે 62.5 કિલો આપણે એમોનિયમ સલ્ફેટ લેશું. પરંતુ વીઘા દીઠ જો આપણે એની વાત કરીએ તો એક વીઘાની અંદર સિંગલ સુપર ફોસ્ફેટ 25 કિલો અને 10 કિલો એમોનિયમ સલ્ફેટ લઈશું. હવે મિત્રો, હું તમને રાસાયણિક ખાતરની અંદર એ જ સમજાવવા માંગુ છું કે જે ડીએપીની 1450 રૂપિયાની જે બેગ આવે છે, જેની અંદર 18% નાઇટ્રોજન, 46% ફોસ્ફરસ, એની સામે સિંગલ સુપર ફોસ્ફેટની બેગ 450 અથવા 500 રૂપિયાની મળતી હશે. પરંતુ એ ડીએપીની એક બેગની સામે સિંગલ સુપર ફોસ્ફેટની 3 બેગની જરૂર પડશે. પરંતુ એ 3 બેગની અંદર આપણે જોવા જઈએ તો સિંગલ સુપર ફોસ્ફેટમાં 3 જેટલા પોષક તત્વો છે: 12% સલ્ફર, 16% ફોસ્ફરસ, 21% કેલ્શિયમ. સલ્ફર કરે છે દાણાના તેલની ટકાવારી વધારે છે, ફોસ્ફરસ મૂળનો વિકાસ કરે છે, અને કેલ્શિયમ જે પોપિંગનો જે પ્રશ્ન છે, જે દાણા અંદર નાના ચીમડા ભરાય છે અથવા તો નાના દાણા બેસે છે, ઘણીવાર એની અંદર માટી ભરેલી હોય છે, દાણો બેસતો નથી, તો એના માટે જે કેલ્શિયમની જે ઉણપ જે વર્તાય છે, એ આ કેલ્શિયમ પણ સિંગલ સુપર ફોસ્ફેટની અંદર આવેલું છે. કહેવાનો મતલબ કે આપણે એક જ થેલીની અંદર 3 જેટલા પોષક તત્વો જે જરૂરી છે, ખાસ કરીને દરેક પાકને જે પ્રાઇમરી અને સેકન્ડરી જે પોષક તત્વો જે જરૂરિયાત હોય છે વિકાસ માટે, એ બધા આની અંદર મળી જતા હોય છે. પરંતુ કોઈક જગ્યાએ હલકી જમીન છે, તો આવી હલકી જમીનની અંદર તમે પોટાશ જે છે 80 કિલો પ્રમાણે આપી શકો છો. ત્યારબાદ જ્યારે સૂયા બેસવાની અવસ્થા હોય ત્યારે તમે જીપ્સમ જે છે 125 કિલો પ્રમાણે તમે જે છે એ ચાસ વચ્ચે આપી શકો છો. અથવા તો ઘણાની જમીન ભાસ્મિક પ્રકારની હોય, એટલે કે આલ્કલાઇન ટાઈપની જમીન હોય, જમીન કઠણ થતી હોય, પાણી ભરાયેલું રહેતું હોય, તો આવી જમીનની નિતાર શક્તિ સારી રહે, જમીન પોચી અને ભરભરી રહે, જેથી જે છે ડોડાવા સારા બેસે અને જે એના કારણે આપણે પાયાની અંદર 2-3 વર્ષ જતા એક વખત જે છે એ 1 હેક્ટરે 5 ટન જેટલું જીપ્સમ આપવું. જીપ્સમની અંદર કેલ્શિયમ અને સલ્ફર બંને જેટલા તત્વો રહેલા હોય છે. એના કારણે પણ જે છે મગફળીનું વિકાસ સારો થાય છે અને એનું ઉત્પાદન સારું થાય છે. ખૂબ સરસ. તો ખાતરની જે પ્રમાણે સાહેબે કીધું કે ખાતરનું પ્રમાણ અને ખાતર કયા સમયે આપવું, એ જાણકારી બહુ જરૂરી છે, બરોબર છે. તે સિવાય જૈવિક ખાતર અને રાસાયણિક ખાતર બંનેનું સંતુલન કરીને આપણે મગફળીની ખેતી અને બીજા બધા પાક કરવાના છે, કે જેના કારણે જમીનની તંદુરસ્તી રહેશે, તો એ પ્રમાણે આપણે પાક બી સારો એવો તંદુરસ્તી રીતે રાખીને આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીશું. હવે જો આપણે વાત કરીએ, બરોબર છે, તો આપણે ખાતરની બી વાત કરી દીધી, નિંદામણની બી વાત કરી, બરોબર. હવે આવે છે ચોમાસુ ઋતુમાં જે ખેડૂત મિત્રો મગફળી કરે છે, એમાં આવે છે પિયત, કે ચોમાસુ સિઝન છે, વરસાદ પડે છે, તો એ કયા સમયે પિયત આપવું જોઈએ અને કેટલા પ્રમાણમાં આપવું જોઈએ, કે જેના કારણે મગફળીનો પાકને જરૂરી પાણીનો પુરવઠો બી મળી રહે અને આપણે સારું એવું આગળ જતા એનું ઉત્પાદન બી. મગફળીની વાત કરીએ તો મગફળીની અંદર સૌથી અગત્યની, જો ચોમાસુ મગફળીની અંદર જોવા જઈએ તો જ્યારે વરસાદ નિયમિત રીતે અને સપ્રમાણસર પડતો હોય છે, ત્યારે તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પરંતુ જ્યારે 2 સારા વરસાદ વચ્ચે જ્યારે લાંબો સમય ખેંચાય છે, એટલે કે 15 થી 20 દિવસનો જે ડ્રાય સ્પેલ આવે છે, અને આ ડ્રાય સ્પેલના કારણે જ્યારે જમીનની અંદર ભેજની ખેંચ વર્તાય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે મગફળીના જે ખૂબ જ અગત્યના જે તબક્કાઓ છે, જેમ કે ફૂલ ઉઘડવાની અવસ્થા છે, ડોડા ભરાવાની, સૂયા બેસવાની અવસ્થા છે, ફૂલ ઉઘડવાની અવસ્થા છે, સૂયા બેસવાની અવસ્થા છે, ડોડા ભરાવાની અવસ્થા છે. આ 3 તબક્કા એટલા અગત્યના છે કે જો એ સમયે જો પાણીની ખેંચ વર્તાય તો ઉત્પાદનની અંદર 60 થી 70% જેટલું નુકસાન આપણને ખેડૂતને જોવા મળે છે. તો સમયસર જે આ 3 તબક્કાની અંદર પિયત જો આપવામાં આવે તો મગફળીનું સારામાં સારું ઉત્પાદન થાય. આમ મગફળીની અંદર 700 થી 800 જેટલું જે પાણીનું જે છે રિક્વાયરમેન્ટ હેક્ટરની અંદર જોવા જઈએ તો એ મગફળીની અંદર છે. અને ખેડૂત મિત્રો, તમે જોયું હશે કે જ્યારે મગફળીને જ્યારે આપણે એની કાપણી કરતા હોઈએ
ત્યારે એના ડોડાવાની અંદર 35 થી 40% જેટલું જે છે એ ભેજની માત્રા હોય છે. તો એના ઉપરથી પણ આપણને ખ્યાલ આવતો હશે કે દાણા ભરાવા માટે જે જમીનમાં જે માપસર અને યોગ્ય પ્રમાણમાં જે ભેજની એ ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે. બરોબર છે. તો પિયત પિયત જે વાત કરતા હોય છે ખેડૂત મિત્ર, બરોબર છે, કે પાણી આપી દીધું, જે સમયગાળો છે કે અંદાજિત આધારિત પાણી આપતા હોય છે. તો એની સામે જે સાહેબે કીધું એ પ્રમાણે પાણી આપવા માટે બી ઉચિત સમય હોય છે. એના માટે જમીનનો ભેજની ચકાસણી બી તમારે કરવી જરૂરી છે. હવે આપણે આગળ જાણીએ, બરોબર છે, તો મગફળીના પાકની અંદર આંતરખેડની જરૂર ક્યારે પડે છે, એટલે આંતરખેડ આપણે ક્યારે કરવી જોઈએ? મગફળીની અંદર આંતરખેડની વાત કરીએ તો વાવણી બાદ 20 દિવસે પહેલી આંતરખેડ કરી અને હાથ નિંદામણ કરવામાં આવે, જેથી શરૂઆતની અંદર જે પાક અને નિંદામણ વચ્ચેની જે સીધી હરીફાઈ થાય છે, પછી સૂર્યપ્રકાશ હોય, પોષક તત્વ હોય, સ્પેસ હોય કે પછી પાણી હોય, તો આ દરેકની અંદર જે પાક અને નિંદામણ વચ્ચે જે તીવ્ર જે હરીફાઈનો જે સમયગાળો છે, એમાં પણ ખાસ કરીને જે નિંદામણ ચોમાસું મગફળીની વાત કરીએ તો એ શરૂઆતના 35 થી 40 દિવસ જે છે એ તીવ્ર હરીફાઈ થતી હોય છે. અને આ દરમિયાનમાં પહેલી જે આંતરખેડ છે એ આપણે વાવણી બાદ 20 દિવસે કરવી, ત્યારબાદ હાથ નિંદામણ, અને પહેલી આંતરખેડ બાદ બીજા 20 દિવસ બાદ આપણે જે છે બીજી આંતરખેડ કરવી. આ શરૂઆતના 45 દિવસ સુધી જો આપણે મગફળીને નિંદામણ મુક્ત રાખીશું તો ત્યારબાદ નિંદામણ જે છે એ મગફળી સાથે સીધી હરીફાઈ નથી કરી શકતો, કારણ કે મગફળી અંદર જે પણ ખાતર આપણે આપતા હોઈએ છીએ એ પાયાની અંદર આપતા હોય છે, અને શરૂઆતના મગફળી જે સોયા બેસવા અવસ્થા સુધીમાં એ આપણે જે વાત કરી એ મોટાભાગના જેમ કે સિંગલ સુપર ફોસ્ફેટ એ વોટર સોલ્યુબલ ખાતર છે, એ સીધી રીતે જે છે આપણે જો શરૂઆતના સમયગાળા દરમિયાન નિંદામણ મુક્ત રાખીશું તો પાક જે છે સારી રીતે આ પોષક તત્વોનો ઉપાડ કરી અને પોતાના વિકાસની અંદર જે છે એ સિંહ ફાળો ભજવી શકે છે. જે પ્રમાણે આપણે જોયું, બરોબર, આંતરખેડ, તો આંતરખેડ પાક માટે બહુ જરૂરી છે કે આંતરખેડ કરવાથી આપણે જમીનની અંદર આવતા જમીનજન્ય રોગો છે, તે સિવાય નિંદામણ છે, અને તેના કારણે શું થાય, તો આંતરખેડ કરવાથી આની સામે તો આપણે સારું એવું રક્ષણ બી મેળવી શકીએ. તે જ સિવાય છોડને સારું એવું હવા ઉજાસ બી મળે, સારું પોષણ બી એને પૂરતા પ્રમાણમાં મળી રહે. હવે આપણે વાત કરીએ, બરોબર છે, તો મગફળીના વાવેતરની અંદર ચૂસિયા પ્રકારની જીવાતનો પ્રશ્ન રહેતો હોય છે, સકિંગ પેસ્ટનો પ્રશ્ન રહેતો હોય છે, તો એના માટે તમારી શું ભલામણ છે? મગફળીની અંદર ચૂસ્યા પ્રકારની જીવાતોની જો વાત કરીએ તો એની અંદર ખાસ કરીને મોલો, થ્રિપ્સ અને સફેદ માખી અને તડતડિયા જેવા જીવાતોનો મોટે ભાગે ચૂસ્યા જીવાતની અંદર પ્રશ્ન રહેતો હોય છે. તો આના માટે આપણે જે છે ખાસ કરીને ચૂસ્યા જીવાતની જો વાત કરીએ તો એના માટે આપણે શરૂઆતની અંદર જ જો બિયારણને સારી રીતે જો જંતુનાશકની બીજ માવજત આપી હોય તો એના આપણે આવતા પહેલા જ અટકાવી શકાય છે. તો એના માટે બીજ માવજત માટે આપણે પહેલા વાત કરી એમ જંતુનાશક દવા તરીકે ઇમિડાક્લોપ્રિડ જે 600 FS જે દવા છે એ 3 મિલી 1 કિલોગ્રામ બીજ દીઠ એને પટ આપવામાં આવે, અથવા તો થાયોમેથોક્ઝાન 70 WS 1 ગ્રામ 1 કિલોગ્રામ બીજ દીઠ જો એને બીજ માવજત આપવામાં આવે તો આપણે એને ક્યાંક ને ક્યાંક શરૂઆતથી જ જે છે આવતા અટકાવી શકાય છે. પરંતુ ઘણીવાર જો ઊભા પાકની અંદર ચૂસ્યા જીવાતનો પ્રશ્ન રહે તો એના માટે આપણે જે છે લીંબોળીનું જે મીંજ છે, ખાસ કરીને આપણા વિસ્તારની અંદર તો લીમડો એક કલ્પ વૃક્ષ છે, અને લીમડામાંથી બનતી ઘણી એવી જે છે ઔષધીય બોટનિકલ પેસ્ટનો આપણે ઉપયોગ, જેમ કે લીમડાની જે લીંબોળી છે એનો મીંજનો 500 ગ્રામ ભૂકો 10 લીટર પાણીની અંદર વ્યવસ્થિત રીતે ઓગાળી અને જો આપણે છંટકાવ કરીએ તો પણ નિયંત્રણ મેળવી શકાય છે. અથવા તો લીંબોળીના તેલ જે છે એ લીંબોળીનું તેલ 20 થી 40 મિલી 10 લીટર પંપની અંદર મિક્સ કરીને છંટકાવ કરી શકાય છે. જો વધુ પડતો ચૂસ્યા જીવાતનો પ્રશ્ન હોય તો પછી આપણે રાસાયણિક જંતુનાશક દવાની જો વાત કરીએ તો એના માટેની ઇમિડાક્લોપ્રિડ જે દવા છે એ 3 મિલી 10 લીટર પંપની અંદર, અથવા તો એસિટમાપ્રિડ 3 ગ્રામ 10 લીટર પંપની અંદર આપણે લઈ, અથવા તો ડાયફેન્થ્યોરોન છે 10 મિલી 10 લીટર પંપની અંદર ઓગાળી અને છંટકાવ કરી શકાય છે. અને સાથે સાથે ઘણીવાર પાન કથરી જેવી જે છે જીવાતોનો પણ જો મગફળીની અંદર જોવા મળતો હોય તો એના નિયંત્રણ માટે આપણે જે ફેન્ઝાક્વિન અથવા તો પ્રોપરાગાઇટ
નામની જે જંતુનાશક દવાઓ છે, જે સ્પેશિયલી પાન કથરીના નિયંત્રણ માટે વપરાય છે, એ 10 લીટર પાણીની અંદર 10 મિલી પ્રમાણે લઈ અને જો છંટકાવ કરવામાં આવે તો સારી રીતે આપણે જે છે નિયંત્રણ મેળવી શકાય છે. બરોબર છે. તો એ પ્રમાણે જોયું તો જ્યારે બી ચૂસિયા જીવાતનો પ્રશ્ન આ રીતે જોવા મળે છે, બરોબર છે. તો એના માટે આપણી તૈયારી પૂરેપૂરી હોવી જોઈએ કે એની સામે આપણે પાકને રક્ષણ આપી શકીએ. એના માટે બીજ માવજતથી લઈને તમારે ઉત્પાદન આપણે લઈએ છીએ ત્યાં સુધી એની અંદર આપણે અ, પાકની અંદર જે છે સુરક્ષા જાળવવી જરૂરી છે. તે સિવાય અમુક જગ્યાએ પ્રશ્ન આવતો હોય છે, ફૂગનો પ્રશ્ન બી આવતો હોય છે, બરોબર છે. તો જેના કારણે એના શું લક્ષણો હોય કે જેનાથી ખેડૂત મિત્ર જાણી શકે કે આ ફૂગનો પ્રશ્ન છે, ના કે આ ચૂસિયા જીવાતનો. તો એના માટે તમે શું કહેશો? જીવાતની અંદર ખેડૂત મિત્રો તમે જોયું હશે કે જેમ કે મોલો છે, થ્રીપ્સ છે, તડતડિયા છે, સફેદ માખી છે, લીલી ઈયળ છે, લશ્કરી ઈયળ છે કે કાબરી ઈયળ છે. જીવાતનું જે આદત જે છે એ ખાવાની છે, એ તમને નજરે છોડ ઉપર જોવા મળે છે, તમે એને હાથમાં લઈ શકો છો. પરંતુ ખાસ કરીને જ્યારે રોગની વાત કરીએ ત્યારે રોગ જે છે એ જમીનજન્ય અને બીજજન્ય રોગો જે છે એ ખાસ કરીને એના જીવાણુ જે છે એ આપણે નરી આંખે જોઈ નથી શકતા. એને માઇક્રોસ્કોપની અંદર એનો જ્યારે આપણે નમૂનો લઈએ અને તપાસની અંદર જ્યારે પરીક્ષણ કરવામાં આવે ત્યારે આપણે એને જોઈ શકીએ છીએ. પરંતુ રોગની અંદર ખાસ કરીને જે આપણે વાત કરીએ તો પાંદડાની અંદર ટપકા પડે છે, અથવા તો મૂળની અંદર કોવારો લાગે છે, અથવા થડનો સડો લાગે છે, પાન ધીરે ધીરે પીળો પડે છે, બરાબર છે. તો આ બધા જે ખાસ કરીને જે લક્ષણો છે એ રોગના લક્ષણો છે. પરંતુ રોગને જો નિયંત્રણમાં લેવું હોય તો જમીનની તૈયારી મેં તમને વાત કરી એમ શરૂઆતની અંદર જે જમીનની અંદર ફૂગનો પ્રશ્ન રહેતો હોય, થડનો કોવારો હોય, સફેદ ફૂગ થતી હોય, તો પાયાની અંદર જ્યારે જમીનની તૈયારી કરીએ ત્યારે સારું કોવાયેલું 100 કિલો છાણિયું ખાતર લઈ અને એની અંદર આપણે ટ્રાઇકોડર્મા હર્જિનિયમ અથવા ટ્રાઇકોડર્મા વિરડી 2.5 કિલો પ્રમાણે મિક્સ કરી અને આપણે આપીએ. અને ત્યારબાદ પાક 30 દિવસનો થાય ત્યારે ઊભા પાકની અંદર વળી પાછું આપણે 100 કિલો સારા કોવાયેલા છાણિયા ખાતરની અંદર 2.5 કિલો ટ્રાઇકોડર્મા વિરડી પાવડર મિક્સ કરી અને જો આપીએ તો ફૂગથી નિયંત્રણ મેળવી શકાય છે. સાથે સાથે આપણે ઉનાળામાં ઊંડી ખેડ કરીએ, જમીનને ખુલ્લી ખેડ તપાવીએ તો એનાથી જે જમીનજન્ય જે જીવાણુઓ જમીનમાં રહેલા છે એ ક્યાંક ને ક્યાંક એ નિષ્ક્રિય સાબિત થશે. તેમજ સાથે આપણે બીજ માવજત આપીશું. આમ દરેક સંકલિત જે રોગ નિયંત્રણની જે વ્યાખ્યા છે એની અંદર આપણે જવું પડશે. જમીનની તૈયારી હોય, બીજ માવજત હોય કે પછી ઊભા પાકની અંદર જો ફૂગનો પ્રશ્ન હોય તો એની અંદર આપણે ઊભા પાકની અંદર સમજી લો કે સફેદ ફૂગ અથવા તો ઊભો જે છોડ છે એ સુકાય છે તો એની અંદર આપણી મેન્કોજેબ કાર્બન ડાઇઝિમ જે દવા છે એને આપણે પાણીની અંદર જે છે મિક્સ કરી 35 ગ્રામ મેન્કોજેબ 10 લીટર પાણીની અંદર મિક્સ કરી અને આપણે સ્પ્રેઇંગ અથવા તો ડ્રેન્ચિંગ કરીએ તો એના દ્વારા પણ જે છે આપણે રોગ સામે નિયંત્રણ મેળવી શકાય છે. બીજી વસ્તુ, તમે જે બિયારણની પસંદગી કરો છો એ બિયારણની પસંદગી જે છે એની શુદ્ધતા, એની ભૌતિક જે શુદ્ધતા છે એ હોવી જોઈએ. ઘણીવાર તમે મગફળી જોઈ હશે તો એના ઉપર સફેદ ફૂગ લાગેલી હોય છે. આવા ફૂગવાળા દાણા જે છે એ પહેલેથી જ જે છે એને વાવણીની અંદર ઉપયોગ ના કરતા દૂર કરી દેવા જોઈએ, જેથી એ જમીનમાં જઈ અને બીજા જે આપણા જે બીજ છે એનો ચેપ ના લાગે. તો શરૂઆતની અંદર સારું જે છે એ પ્રમાણિત બિયારણ પસંદગી કરવું, ઉનાળામાં ઊંડી ખેડ કરવી, જમીનની તૈયારી કરતી વખતે ટ્રાઇકોડર્મા વિરડી જેવા જે ફૂગનાશક ખેડૂતના જેને મિત્ર ફૂગ કહેવાય છે આવા પાવડરને સારા ગળતિયા ખાતર સાથે મિક્સ કરીને આપવા. તો જેનાથી હું માનું છું કે 100% જે છે એ આપણે રોગોને નિયંત્રણમાં લાવી શકીશું. ખૂબ સરસ, ખૂબ સરસ. તો ટ્રાઇકોડર્મા વિરિડી, આ તમે જે વાત કરી સાહેબે, બરોબર, 2 થી 3 વાર આનો ઉપચાર કરેલો છે, તો આ ખાસ નોંધ લેવા જેવી વસ્તુ છે. ટ્રાઇકોડર્મા વિરિડી જે આપણા ખેડૂતનો મિત્ર કહેવાય છે, કે જે તમે શરૂઆતની અંદર આપી શકો છો, તે પ્રમાણે 35 થી 40 દિવસના સમયગાળામાં આપી શકો છો, કે જેનાથી આપણે શું કરીએ તો જમીનજન્ય રોગો સામે રક્ષણ મેળવી શકે. અને ફૂગનું રક્ષણ મેળવવું છે તો શરૂઆતથી લઈને તમારે છેક સુધી એની નિયંત્રણ આપણે જે અલગ અલગ તબક્કે અલગ અલગ જે બી આપણે પદ્ધતિ છે અપનાવી જરૂરી છે. હવે આ જ રીતે બીજો એક પ્રશ્ન બી રહેતો હોય છે, તે એ છે ઉધઈ, સફેદ મુંડા.
ઉદયનો પ્રશ્ન બી ખેડૂત મિત્રને બહુ જ મગફળીના પાકની અંદર જોવા મળતો હોય છે, તો એના વિશે સાહેબ તમે જણાવો. ઉધઈની જો વાત કરીએ તો ખાસ કરીને જે ઉત્તર ગુજરાતની આપણી જે જમીનની જે તાસીર છે એ રેતાળ ટાઈપની જે છે અને આછી માટીયાળ ટાઈપની જમીન છે અને આ જમીનની અંદર ઉધઈનો પ્રશ્ન ખૂબ જ વિકટ છે. તો ઉધઈના નિયંત્રણ માટે ખાસ ધ્યાનમાં એ જ રાખવાનું કે શરૂઆતની અંદર જ્યારે આપણે બિયારણની પસંદગી કર્યા બાદ જ્યારે બીજ માવજત આપતા હોઈએ ત્યારે ક્લોરોપાયરીફોસ 20% ઈસી 20 થી 25 મિલી 1 કિલો બીજ પ્રમાણે અથવા તો ક્વિનાલ ફોસ 25% ઈસી 20 થી 25 મિલી 1 કિલોગ્રામ મગફળીના બિયારણ દીઠ જો આપણે વ્યવસ્થિત રીતે જો એને પટ આપીને જો વાવેતર કરીએ તો ઉધઈનો પ્રશ્ન નથી આવતો. પરંતુ ઘણીવાર ખેડૂત મિત્રો ધ્યાનમાં એ પણ રાખવાનું છે કે આપણા જે સેઢા પાળાની અંદર જે ઉધઈના રાફડા હોય છે એ રાફડા શોધી અને એની અંદર જે માદા જે ઉધઈની જે રાણી હોય છે એને શોધી અને એને જો નાશ કરવામાં આવે તો પણ નિયંત્રણ પણ ઘણીવાર રાણી મળતી નથી, તો એ રાફડાની અંદર આપણે કાણા પાડી અને વાયુ સ્વરૂપે જે મિથાઇલ બ્રોમાઇડ નામનો જે ઝેરી વાયુ ગેસ છે એને છોડી અને કાણા બંધ કરીને જો આપણે કરીએ તો એનાથી પણ નિયંત્રણ મેળવી શકાય છે. અને જો ઊભા પાકની અંદર આ રીતનો ઉધઈનો પ્રશ્ન બને તો એની અંદર આપણે વાત કરી એમ ક્લોરોપાયરીફોસ આપણી દવા જે છે 10 લીટર પંપની અંદર 20 થી 25 ml અથવા તો ક્વિનાલફોસ 20 થી 25 ml 10 લીટર પંપની અંદર ઊભા પાકની અંદર આપણે પિયત પાણી સાથે આપીએ તો પણ નિયંત્રણ મેળવી શકાય છે. પરંતુ જો ઘણીવાર વધારે પડતું ઉધઈનું નિયંત્રણ જો આપણે અસરકારક રીતે નિયંત્રણ લેવું હોય તો ક્લોરોપાયરીફોસ 4G દાણાદાર જે મળે છે એ હેક્ટરે 12 થી 15 કિલો પ્રમાણે આપણે જો પૂંખીએ અને ત્યારબાદ જે ફુવારાથી આપણે આછું પિયત આપીએ તો એના કારણે એ જમીનની અંદર ઉતરી અને જમીનમાં રહેલી જે ઉધઈ છે એનું સારી રીતે અસરકારક રીતે નિયંત્રણ મેળવી શકાય છે. બરોબર છે. તો એ પ્રમાણે આપણે જોયું તો ઉદયની સામે નિયંત્રણ માટે જે બી ખેડૂત મિત્રને અનુકૂળ પદ્ધતિ છે, સ્પ્રે દ્વારા છે, ઊંઘીને છે, એ રીતે એનું નિયંત્રણ લાવી શકે છે. હવે અમુક વાર એવું બી થતું હોય છે કે મગફળીની જે હાળ હોય છે, બરોબર છે, તો એ સુકાતી હોય છે. તો હવે ખેડૂત મિત્રને એનો કેવી રીતે તફાવત નક્કી કરવો કે આ ફૂગના કારણે સુકાય છે કે પછી ઉધઈના કારણે સુકાય છે, તો એના માટે શું કહેશો તમે? મગફળીના ઉધઈ અને મગફળીની અંદર આવતા સફેદ મુંડા બંનેની ઓળખ ચિહ્નો અલગ અલગ છે. હમ. ઉધઈની અંદર તમે જોશો તો મગફળીનું નીચેનું જે મૂળ છે એ મૂળની અંદર તમે જોશો તો સીધો કટ નહીં હોય. હમ. એની અંદર તમને ખોદશો તો તમને ઉધઈ નાની નાની ઉધઈના બચ્ચા જે છે અથવા એના ઈંડા છે એ તમને જોવા મળશે. પરંતુ સફેદ મુંડાની અંદર શું જોવા મળશે તમને કે આખે આખો જે છોડ છે નીચેથી જેમ કાતરથી કટ કર્યો હોય એનું મૂળ જેનું મુખ્ય જે ધોરી નસ વાળું જે મૂળ છે એ મૂળને જાણે કોઈએ કાતરથી કટ કર્યું હોય એ ટાઈપનું એ તમને જોવા મળશે. બીજું ઉધઈનું જે છે એ છૂટાછવાયું તમને જોવા મળશે. ઉપરથી છોડ તમે લેશો તો સહેલાઈથી આવી જશે. જ્યારે સફેદ જે મુંડા છે એનાથી છોડ જે છે શરૂઆતની અંદર પોતાના પાંદડા જે છે એ ઢળી જશે. એકદમ ધીરે ધીરે છોડ જે છે એ લઘો કરશે અને ધીરે ધીરે છે એક હારની અંદર જે છે તમને જોવા મળશે. ઉધઈની અંદર છૂટાછવાયું જોવા મળે જ્યારે સફેદ મુંડાની અંદર એક હારની અંદર જોવા મળે. તો બરોબર. એના માટે ખાસ કરીને સફેદ મુંડાના નિયંત્રણ માટે જેવી રીતે આપણે ઉધઈ માટે નિયંત્રણ જોયું એવી રીતે સફેદ મુંડામાં ધ્યાન એ રાખવાનું છે કે મગફળી જે આપણે જ્યારે ચોમાસું કરતા હોઈએ ત્યારે ચોમાસાનો પહેલો વરસાદ થાય ત્યારે આપણા સેઢા પાળાની અંદર ચોમાસાના પહેલા વરસાદ દરમિયાન સેઢા પાળાની અંદર જે લીમડા હોય કે સરગવો હોય કે જે પણ વનસ્પતિ હોય ત્યાં સાંજે આપણે 8 થી 10 વાગ્યાના ટાઈમમાં જે વૃક્ષો હોય વૃક્ષોની ડાળીઓ હલાવી અને એની અંદર જે રહેલા એના પુખ્ત જે ઢાળિયા છે જે ઈંડા મૂકવા માટે સક્ષમ ધરાવતા હોય છે આવા ઢાળિયાને વીણી અને કેરોસીનની અંદર નાખી અને એનો નાશ કરવો. અથવા તો તે સેટાપાળા પર મિથાઇલ પેરેથિયોન નામની ભૂકી નાખી અને જ્યાંથી એ ખાવા માટે જેવી ત્યાં આવે તરત જ એ ઝેરની અસરના કારણે એ ત્યાં ને ત્યાં નાશ થાય. પરંતુ ખાસ કરીને આપણે ભૂલ એ થાય છે ખેડૂત મિત્રો કે આપણે શરૂઆતની અંદર જે આ
નિયંત્રણના પગલાં લેવા જોઈએ એ નથી લેતા, અથવા તો આપણે ઓળખતા નથી, અને એના કારણે આપણા મગફળીની અંદર આ પ્રશ્ન બનતા હોય છે. બીજું, સાથે આપણે પ્રકાશ પિંજરનો ઉપયોગ કરીએ. પ્રકાશ પિંજરના કારણે પ્રકાશથી એ આકર્ષિત થઈ અને નર ફૂદા જે છે એ આવે છે, અને એના કારણે આપણે જે છે એનો સારી રીતે નિયંત્રણ મેળવી શકાય છે. ત્યારબાદ ઊભા પાકની અંદર જ્યારે આ રીતનો પ્રશ્ન આપણને દર વર્ષે મગફળીની અંદર જોવા મળતો હોય, તો એ મગફળીના ખેતરની અંદર જમીન તૈયારી કરતી વખતે 300 કિલો દિવેલી ખોળની અંદર 5 કિલો જેટલું મેટારાઇઝમ એનસિપોલી અને બિવેરિયા બેસિયાના નામની જે ફૂગ છે, આ ફૂગનો પાવડર આપણે 300 કિલો એરંડી ખોળની અંદર મિક્સ કરી અને જમીન તૈયારી વખતે જો આપણે આપી દઈએ, તો આ જે સફેદ મૂંડાનો જે પ્રશ્ન છે એ નહીં બને. અને છતાં પણ ખેડૂત મિત્રો, આપણને એવું લાગે કે મારે રાસાયણિક દવાથી જો નિયંત્રણ કરવું છે, આપણે જૈવિક નિયંત્રણ વાત કરી દિવેલીના ખોળ સાથે બિવેરિયાના બેસિયાના અને મેટારાઇઝમ એનસિપોલી 5 કિલો 300 કિલો દિવેલી ખોળમાં. પરંતુ જો રાસાયણિક રીતે જો નિયંત્રણ કરવું હોય, તો એના માટે આપણે જે છે એ ક્વિનાલફોસ અથવા તો ક્લોરોપાયરીફોસ નામની જે દવા છે, એ દવા 4 લીટર અથવા તો 4 કિલોગ્રામ પાવડર ફોર્મમાં હોય, તો એ આપણે 100 કિલો માટીની અંદર મિક્સ કરી અને પૂંખી દેવાની છે. અને ત્યારબાદ આપણે જે છે પાણી ચાલુ કરી અને આપણે જો એની જે દવા જે છે એ ધીરે ધીરે જમીનની અંદર ઉતરી અને જમીનમાં રહેલા સફેદ મૂંડાને અસરકારક રીતે જે છે એને નિયંત્રણમાં લાવી શકશે. ખૂબ સરસ. તો જરૂરી જાણકારી આપણે હમણાં જોઈ, તો એ પ્રમાણે ઉદય, બરોબર છે, તો એના પારખવી છે, તો એના માટે છોડના લક્ષણ પહેલા ચેક કરવા પડશે. એના માટે છોડને તમારે ઉપાડવું પડશે, નીચેની બાજુ કેવી રીતે એની રચના રચાઈ છે જોવી પડશે, અને એ પ્રમાણે લક્ષણ જોઈને તમે ખેતરની અંદર નક્કી કરી શકો છો કે આગળ તમારે ઉદય માટે કે સફેદ મૂંડા માટે કયા પગલાં લેવા જરૂરી છે. હવે આ જ રીતે જમીનની ઉપર બી ઈયળ જોવા મળતી હોય છે, કે જે ઈયળ મગફળીના પાકને નુકસાન કરતી હોય છે, પાન એના કોરી ખાય છે, બરોબર છે, એનું થડ છે તે થડથી બી એને નુકસાન પહોંચાડે છે. તો એના માટે શું કહેવું છે તમારે? ખાસ કરીને જે મગફળીની અંદર જે લીલી અને લશ્કરી ઈયળનો જે પ્રશ્ન રહે છે, શરૂઆતની અંદર આપણે વાત કરી એમ, આપણા જે ખેતરની અંદર મગફળીનું વાવેતર કરવું હોય, એ ખેતરને સેઠાપાળા જે છે સુવ્યવસ્થિત રીતે સાફ કરવા જોઈએ. આજુબાજુના મોટા ઝાડોની છટણી કરવી જોઈએ. ત્યારબાદ બિયારણની જે છે યોગ્ય રીતે બીજ માવજત આપવી જોઈએ. બીજ માવજત આપવાથી શરૂઆતની જે ચૂસ્યા જીવાત હોય કે જે ઈયળોનો પ્રશ્ન છે, એને આપણે નિયંત્રણમાં લાવી શકાય છે. પરંતુ જો ઊભા પાકની અંદર લીલી ઈયળનો પ્રશ્ન રહેતો હોય, તો એના માટે આપણે લીંબોળીના મીંજનો 500 ગ્રામ જેટલો પાવડર 10 લીટર પાણીની અંદર ઓગાળી અને આપણે સીધો છંટકાવ કરી શકીએ છીએ. અથવા તો રાસાયણિક રીતે જો નિયંત્રણ કરવું હોય, તો એની અંદર આપણે જો વાત કરીએ તો એસિટમાપ્રીડ છે, અથવા તો ઇન્ડેક્ઝોકાર્બ નામની જે દવા આવે છે, એ 10 મિલી 10 લીટર પંપની અંદર લઈ અને જો આપણે છંટકાવ કરીએ, તો સારી રીતે લીંબોળીનું જે આપણે જે છે લીલી ઈયળનું નિયંત્રણ કરી શકીએ છીએ. અથવા કોઈ ખેડૂત મિત્રો ધારો કે પ્રાકૃતિક દ્વારા જો કરતો હોય મગફળીની ખેતી, તો એના માટે આપણે વાત કરીએ તો બ્રહ્માસ્ત્રની અંદર પણ જે છે આપણે જુદી જુદી જે વનસ્પતિઓ જે છે એ ગૌમૂત્રની અંદર મિક્સ કરી અને જો આપણે એને છંટકાવ કરીએ, જેમ કે ધતુરો છે, સીતાફળ છે, કરંજના પાન છે, પપૈયાના પાન, એરંડાના પાન, આ દરેકની ચટણી આપણે 10 થી 20 લીટર ગૌમૂત્રની અંદર મિક્સ કરી અને જો એને ઉકાળી અને 2 થી 3 ઉભરા આવ્યા બાદ એને ઠંડુ પાડી અને પછી જો પંપની અંદર આપણે પાણી સાથે મિક્સ કરીને જો છંટકાવ કરીએ, તો એને આપણે પ્રાકૃતિક રીતે પણ જે છે ઓછા ખર્ચે જીવાત નિયંત્રણ મેળવી શકાય છે. તો આપણે જોયું, બરોબર છે, કે મગફળી પાકની અંદર જે ઈયળ આવતી હોય છે, તો ઈયળનું નિયંત્રણ જૈવિક રીતે બી થઈ શકે છે, બરોબર છે, અને રાસાયણિક રીતે તો આપણે એનું નિયંત્રણ કરીએ છીએ. હવે આપણે એ જાણવા માંગીએ છીએ કે મગફળીના પાકની અંદર જ્યારે એના પાન રાતા પાવડર જેવું એની ઉપર સંક્રમિત થાય છે, અને પછી એની અંદર સુકાવાનો પ્રશ્ન આવે છે, બરોબર છે, તો એના વિશે શું કહેશો? મગફળીનો જે છોડ પીળો પડવાની જે તમે વાત કરી, એની અંદર ખાસ કરીને ખેડૂત મિત્રો તમે જોયું તો એ છોડ જે વિષાણુથી થતો રોગ છે, અને એટલે એનો જે હોસ્ટ જે છે એ થ્રિપ્સ છે, એટલે એ જીવાત દ્વારા ફેલાય છે અને વાયરલ ઇન્ફેક્શન છે. અને એની અંદર શરૂઆતની અંદર જે મધ્ય અગ્રકલિકા જે છે
એની ડૂંક ધીરે ધીરે પીળી પડે છે અને આ ધીરે ધીરે આખો જે છોડ છે એ નીચેના કુમળા જે પાન છે એ પીળા પડી અને સુકાવા લાગે છે. અને આના કારણે જે પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા સીધી રીતે થવી જોઈએ એ ના થતા છોડ જે છે એ આખો સુકાઈ અને મરી જતો હોય છે. તો એ મુખ્યત્વે થ્રિપ્સને કારણે થતો હોય છે. તો એના માટે જે શોષક પ્રકારની જે દવાઓ છે ચૂસ્યા જીવાત માટે આપણે જે વાત કરી, થાયોમેથોક્ઝામ છે અથવા તો એસિટમાપ્રિડ 3 ગ્રામ 10 લીટર પાણીની અંદર આપણે આપી શકીએ. તો આવી જે શોષક પ્રકારની દવાઓ જે છે એનો આપણે જો છંટકાવ કરીએ તો આપણે સારી રીતે જે છે આ ડૂંક પીળી પડતી જે ખેડૂતોને જે પ્રશ્ન ઉપસ્થિત થાય છે એને સારી રીતે નિયંત્રણ મેળવી શકાય. બરોબર છે. તો એ પ્રમાણે જ આવ્યું કે ઉપરથી જ્યારે મગફળીના પાકની અંદર ડૂંક પીળી પડીને સુકાય છે, જો થ્રિપ્સનો અટેક જોવા મળે છે, બરોબર, તો એની સામે જે પ્રમાણે સાહેબે કીધું એ પ્રમાણે આપણે રાસાયણિક પદ્ધતિને એનું નિયંત્રણ લાવી શકીએ છીએ. હવે બીજો પ્રશ્ન બી એ રીતે આવે છે કે પીળી પડવાનો પ્રશ્ન મગફળીમાં આવે છે, પણ એના બી અલગ અલગ રીઝન છે, એના બી અલગ અલગ કારણો છે, બરોબર છે. તો હવે બીજો બી પ્રશ્ન આવે છે લો તત્વની ઉણપ, તો જેના કારણે મગફળી પીળી પડતી હોય છે. પણ આ પ્રશ્ન ક્યારે આવે છે, કેટલા સમયગાળાની અંદર આવે છે અને આની સામે શું કરવું જોઈએ ખેડૂત? ખેડૂત મિત્રો, મગફળીની જ્યારે વાત કરીએ અને ત્યારે આપણે મોટાભાગે ખેડૂતનો એક જ પ્રશ્ન હોય છે કે મગફળી પીળી પડે છે. તો આ પીળી પડવાનું કારણ, તો આના ઘણા બધા કારણો છે. ઘણીવાર રોગના કારણે પણ થતું હોય છે. ઘણીવાર આપણા ખેતરની અંદર સારી નિતાર શક્તિ ના હોય, નિતાર શક્તિ નબળી હોય, રેચક ટાઈપની જમીન હોય, ચોમાસાનું પાણી ભરાયેલું રહેતું હોય, તાજું સેન્દ્રિય ખાતરનો આપણે જો ઉપયોગ કર્યો હોય, અથવા તો લોહ તત્વની ઉણપ હોય તો પણ મગફળી પીળી પડતી હોય છે. તો ખેડૂત મિત્રો, ખાસ એ ધ્યાન રાખવું કે જ્યારે મગફળી પીળી પડે તો એના માટે શરૂઆતથી જ આપણે ધ્યાન એ રાખવાનું કે મગફળી માટેની જે જમીન છે એ સારી પોચી ભરભરી અને સારી નિતાર શક્તિ ધરાવતી જમીનની પસંદગી કરવી. ચોમાસાની અંદર લાંબો સમય પાણી ભરાયેલું ના પડ્યું રહે એના માટે આપણે જે છે એ પાયાની અંદર જીપ્સમ ખાતર આપવું, જેથી વધુ પડતા વરસાદનું પાણી જે છે જમીનની અંદર સારી રીતે નીતરી જાય. ત્યારબાદ લોહ તત્વની ઉણપ હોય તો પાયાની અંદર જ્યારે આપણે રાસાયણિક ખાતર આપતા હોઈએ ત્યારે આપણે 20 કિલો ઝીંક સલ્ફેટ અને 10 કિલો ફેરસ સલ્ફેટ પાયાની અંદર જે રાસાયણિક ખાતરો આપીએ છીએ એની સાથે જો આપીએ તો મગફળી પીળી નથી પડતી. પરંતુ ઘણીવાર ખેડૂત મિત્રો કોઈક કારણોસર આ પાયાની અંદર લોહ તત્વ કે જસતને આપવાનું ભૂલી જાય છે અને ઊભા પાકની અંદર પાછોતરો જ્યારે આ રીતની મગફળીની અંદર પીળાશ જોવા મળે છે છૂટી જવાય, તો એના નિયંત્રણ માટે આપણે મગફળી જ્યારે પીળી પડવાની શરૂઆત થાય ત્યારથી જ આપણે 10 લીટર પંપની અંદર 100 ગ્રામ ફેરસ સલ્ફેટ અને 10 ગ્રામ સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ આ 10 લીટર પાણીની અંદર વ્યવસ્થિત રીતે ઓગાળી અને ત્યારબાદ જો ઊભા પાકની અંદર 10-10 દિવસના અંતરે 3 છંટકાવ કરવામાં આવે તો આપણે મગફળીને પીળીમાંથી ધીરે ધીરે મગફળી જે છે એ લીલી થશે અને એનું સારું એવું ઉત્પાદન આપણે મેળવી શકીશું. તેમજ ઘણીવાર ખેડૂત મિત્રો, આપણે જોયું છે કે સૌથી મોટી ભૂલ ખેડૂત ક્યાં કરે છે કે ખેડૂત પાયાના જે પોષક તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એટલે કે યુરિયા, ડીએપી અને પોટાશ, આ 3 સિવાય બાકીના જે ખાતરો છે એ ખેડૂત નથી આપતો. પરંતુ છોડ પોતાના વિકાસ માટે 17 જેટલા પોષક તત્વોનો જમીનમાંથી ઉપાડ કરતો હોય છે, જેમાં પાયાના જે વાત કરીએ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, જે છોડના વિકાસ, એના ડાળીઓ, એના મૂળના વિકાસ અને એના જે વાનસ્પતિક વૃદ્ધિ માટેના જે વિકાસ માટેના જે તત્વો કહેવાય એ એનપીકે છે. ત્યારબાદ કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર જે દ્વિતીય શ્રેણીની અંદર જે પાયાના તત્વો આવે છે. ત્યારબાદ જે સૂક્ષ્મ તત્વો રહેલા છે આયર્ન, મોલિબ્ડેનમ, કોપર, ઝિંક, આ બધા જે તત્વો છે એ ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ તત્વો છોડને પૂરતા પ્રમાણમાં ખેડૂત નથી આપતો અને એના કારણે શરૂઆતના 4-5 વર્ષોની અંદર છોડ તો પોતાના વિકાસ માટે આ સૂક્ષ્મ તત્વોનો જમીનમાંથી ઉપાડ કરે છે, પરંતુ બહારથી ખેડૂત જે છે એ પાયાના 3 નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આપતો રહે છે અને બાકીના નથી આપતો. એટલે 5 વર્ષે કે 6 વર્ષે જતા એ જમીનની અંદર એની ઉણપ વર્તાય છે અને એની સીધી ઉણપ
છોડ પોતાના પાંદડા ઉપર બતાવે છે અને ત્યારે ખેડૂત સમજે છે કે ભાઈ છોડ ઉપર આ કોઈક પ્રકારનો રોગ છે અથવા તો કોઈક ઉણપ છે. અને આ રીતનું જ્યારે ખેડૂત મૂરઝાય છે ત્યારે ખેડૂતને હું એ જ કહેવા માંગીશ કે તમે જ્યારે જમીનની અંદર રાસાયણિક ખાતર આપો ત્યારે 5 વર્ષે જતા તમે તમારા જમીનની અંદર જીપ્સમ અથવા તો સૂક્ષ્મ તત્વોનો પણ સાથે સમાવેશ કરો, જેથી આપણી જમીન હષ્ટપુષ્ટ અને જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે અને આપણું પાક ઉત્પાદન જે છે એ સારી રીતે આપણે મેળવી શકીએ. બરોબર છે. તો ફરી એકવાર એક જ મુદ્દો આપણી સામે આવે છે, જમીનની તંદુરસ્તી. તો જે પ્રમાણે જોઈએ છે પાક પીળો પડવો છે, તો એની સામે બી કોઈ ને કોઈ જગ્યાએ પ્રશ્ન આવે છે. તો સૂક્ષ્મ પોષક તત્વો NPK જે શરૂઆતમાં આપણે ખાતર દ્વારા આપીએ છીએ, પણ બીજા સૂક્ષ્મ પોષક તત્વો બી આપણા છોડ અને જમીનને આપવા જરૂરી છે. 17 પોષક તત્વો છે, તો એની જાણકારી બી આપણને હોવી જરૂરી છે. તો હવે આ જે વાત કરી, બરોબર છે, આના સિવાય કોઈક જગ્યાએ એવું બી જોવા મળે છે કે પાન ઉપર સફેદ કલરનો પાવડર જોવા મળે છે, બરોબર છે, કે જે કહે છે સફેદ ફૂગ બી કહે છે, બરોબર છે. તો એનું શું લક્ષણ છે અને એને અટકાવવા માટે શું કરવું જોઈએ? ખાસ કરીને એ જે વાત કરી એ પાવડરી મિલ્ડ્યુ, હમ. ભૂકી છારાના નામે આપણે જેને આપણે ઓળખીએ છીએ. આ ભૂકી છારો ખાસ કરીને બીજા બધા તેલીબિયા પાકની સરખામણીએ મગફળીની અંદર બહુ ઓછો જોવા મળે છે. હમ. પરંતુ જો મગફળીની અંદર આ રીતના ભૂકી છારાની જો વાત કરીએ તો એના માટે નિયંત્રણ માટે આપણી જે ગંધક જે છે એ 20 કિલો જે પાવડર ફોર્મની અંદર જે ગંધક હોય છે એ કે 1 હેક્ટરે 20 કિલો પ્રમાણે જો એનો છંટકાવ કરવામાં આવે તો એને આ અંદર આપણે સારી અસરકારક રીતે નિયંત્રણ મેળવી શકાય છે. અથવા જો પ્રાકૃતિક રીતે જો એનું નિયંત્રણ મેળવવું હોય તો આપણા ઘરે જો ખાટી છાશ હોય અથવા તો લસ્સી હોય તો એ લસ્સીને જો પાણીની અંદર આપણે સમજી લો કે આપણી જોડે 10 લીટર છે અને 10 લીટરની અંદર આપણે 500 થી જે છે એ 600 ml જેટલી ખાટી છાશ 10 દિવસની ખાટી છાશને જો મિક્સ કરી અને જો આપીએ તો એનાથી પણ જે છે એ આપણે ભૂકી છારા સામે નિયંત્રણ મેળવી શકીએ છીએ. અને તો બીજું ખાસ કરીને ભૂકી છારો જે છે એ જ્યારે વધુ પડતું ભેજવાળું વાતાવરણ હોય અને વાદળછાયું વાતાવરણ હોય ત્યારે આ રોગનો પ્રશ્ન જે છે વિકટ બનતો હોય છે, બરાબર છે. તો આવા સમયગાળા દરમિયાન ખાસ આપણે આગોતરું આયોજન એ ધ્યાનમાં રાખવું કે ભૂકી છારાની જેવા પણ આપણને એના જે છે એ લક્ષણો દેખાય તરત જ એની અંદર જે છે આપણે એની સાવધાની રૂપે એનું નિયંત્રણ લાવવું જોઈએ. બરોબર છે. તો જે પ્રમાણે સાહેબે કીધું એ પ્રમાણે ખાટી છાશ છે, લસ્સી છે, આવા જૈવિક પદાર્થોથી બી આપણે રોગો સામે નિયંત્રણ લાવી શકીએ છીએ, બરોબર છે. હવે બીજો ચોમાસુ ઋતુ છે. ચોમાસુ ઋતુની અંદર આપણે મગફળી કરીએ છીએ, તો વરસાદ બી આવે છે, બરોબર છે. તો એવું બી થાય છે કે મગફળીના પાકની અંદર પાણી ભરાઈ જાય છે. હવે પાણી ભરાઈ જાય છે કે જેના કારણે મગફળીના પાકને બી, છોડને બી નુકસાન થાય છે અને પીળી પડે છે, જમીન બી કઠણ થઈ જાય છે. તો એની સામે શું કરવું જોઈએ ખેડૂત મિત્રોને? ખાસ કરીને જે ભાસ્મિક જમીન હોય છે હમ. એની તાસીર એ પ્રકારની હોય છે કે જ્યારે ચોમાસાનો વરસાદ પડે ત્યારે જમીન ભીની થઈ અને ચીકણી થાય છે અને સુકાય ત્યારે જમીન જે છે એ કઠણ થઈ જતી હોય છે અને એની નિતાર શક્તિ નબળી હોય છે. તો આવી જમીનની અંદર આપણે જે છે 1 હેક્ટરે 5 ટન જેટલું જીપ્સમ પાયાની અંદર જો આપીએ તો એના કારણે જે છે એ એની નિતાર શક્તિ જે છે એ સારી રીતે એની મજબૂત થશે. અને બીજું કે વરાપ આવવાથી આંતરખેડ કરવી. કારણ કે મગફળી પીળી પડે છે એનું કારણ છે કે રેચક પ્રકારની જમીન હોય અને ચોમાસાનો વરસાદ ખેતરમાં આવ્યા પછી એને પાણીને જવા માટેનો એનો નિકાલ ના થાય તો એના કારણે એનરોબિક કન્ડિશનની અંદર નાઇટ્રોજનની જે છે એ છોડને ઉણપ વર્તાય છે. સીધી રીતે એ નાઇટ્રોજનને લઈ નથી શકતો અને એના માટે ખાસ કરીને ચોમાસાનું પાણી ખેતરમાં લાંબો સમય સુધી ના પડ્યું રહે અને એને નિકાલ માટેની વ્યવસ્થા કરવી. એની ભેજ સંગ્રહ શક્તિ લાંબો સમય તેમજ એની નિતાર શક્તિ સારી રીતે રહે એના માટે જીપ્સમ ખાતર આપવું. વરાપ આવેથી એની અંદર આંતરખેડ કરવી તેમજ ગંધકયુક્ત ખાતર જેવા મેં વાત કર્યા કે એમોનિયમ સલ્ફેટ કે જેની અંદર 24% ગંધક એટલે કે સલ્ફર છે અને 20.5% એની અંદર નાઇટ્રોજન છે. આવા ગંધકયુક્ત ખાતરોને તમે આપો તો એનાથી જે છે એ મગફળી પીળી નહીં પડશે અને મગફળીનું અંદર જે છે એ લીલાશ લાંબો સમય સુધી જળવાઈ રહેશે. બરોબર છે. તો આ જે પ્રશ્ન આવતો હોય છે પાણીના કારણે પીળી પડે છે ચોમાસાની અંદર, તો એની અંદર
ગંધક યુક્ત ખાતરનો ઉપયોગ કરી શકીએ છીએ, જીપ્સમનો ઉપયોગ બી કરી શકીએ છીએ અને એમોનિયમ સલ્ફેટ જેવા રાસાયણિક ખાતરનો બી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે એક પ્રશ્ન છે કે જે જીપ્સમના રિલેટેડ છે, તો મારે એ જાણવું છે અને ખેડૂત મિત્ર બી જાણવા માંગે છે કે જીપ્સમ ખેતરની અંદર ક્યારે આપવું જોઈએ અને જીપ્સમ આપવાથી શું જમીનને ફાયદો થાય છે અને આવનારા પાકને બી શું ફાયદો થાય છે? જીપ્સમ તમે વાત કરું ખેડૂત મિત્રો, તો આમ તો ગુજરાત સરકારની ઘણી બધી એવી યોજનાઓ છે કે જેની અંદર તમે જીપ્સમની અંદર નજીવા જે છે એ ખર્ચની અંદર, એટલે કે તમારે 18, 20, 22 ટનની ગાડી હોય છે, એ તમે ગ્રામ સેવક દ્વારા તમે પણ એની નોંધણી કરાવી અને લાવી શકો છો. જીપ્સમની અંદર બે પાયાના જે વાત કરી કે દ્વિતીય શ્રેણીની અંદર જે તત્વો છે, કેલ્શિયમ અને સલ્ફર. આ કેલ્શિયમ અને સલ્ફર આપણે આગળ પણ વાત કરી કે જે મગફળીના જે દાણા છે એ ક્યાંક ને ક્યાંક પોપિંગ, એટલે કે દાણા ચીમળાયેલા રહે છે, એની અંદર બરાબર ભરાતા નથી, તો એને દાણો ભરાવદાર બેસે છે. સાથે એની અંદર સલ્ફર છે, તો સલ્ફરના કારણે એના તેલની ટકાવારી વધે છે. તો જીપ્સમ જે છે એ પાયાની અંદર જો 5 ટન 3-5 વર્ષે જતા આપણે એક વખત આપણા ખેતરની અંદર, તમને આપણા ખેડૂત મિત્રો ખબર હશે કે પહેલાના જમાનાની અંદર આપણા બાપ દાદા વખતે આપણે તળાવની માટી લાવી, એટલે કે ટાંચની માટી લાવી અને આપણા ખેતરની અંદર ભરતા હતા. પરંતુ આજે પ્રશ્ન એવો ઉપસ્થિત થયો છે કે દિવસે દિવસે તળાવ જ એટલા ઊંડા થઈ ગયા છે કે એ જમીનની માટી આજે આપણા ખેતરની અંદર આપણે લાવવા માટે યોગ્ય નથી. તો એનું બીજું એક જ કારણ છે કે આપણે જો જીપ્સમને 5 ટન 1 હેક્ટરની અંદર જો આપણે જમીનની અંદર સુવ્યવસ્થિત રીતે જો એને મિશ્રણ કરીએ, તો જે ભાસ્મિક જમીન છે, જેનો પીએચ આંક 8.5 કરતા ઓછો છે અને EC 4 કરતા નીચી છે, આવી જમીનની અંદર એક્સચેન્જેબલ જે ભાષાની અંદર જે સોડિયમનું જે પ્રમાણ છે એ વધારે હોય છે અને એના કારણે આવી જમીન ભીની થતા ચીકણી થાય છે અને સુકાતા એકદમ કઠણ થઈ જતી હોય છે. તો આવી જમીનની અંદર પાયાની અંદર આપણે 5 ટન જેટલું જીપ્સમ ખાતર આપીએ, અથવા તો આપણે ઊભા પાકની અંદર મગફળીની અંદર વાત કરીએ તો 125 કિલો પ્રમાણે જો આપણે સૂયા બેસવા અવસ્થાની અંદર જો આપીએ, તો એના કારણે જમીન પોચી અને ભરભરી રહે છે. સાથે સાથે એક વખત જો આપણે જીપ્સમ જો આપીએ તો એનાથી ફાયદો એ થશે કે એની અંદર થનાર પાકની સાથે એના પછીનો જે પાક છે, અથવા તો એ આખી સિઝન છે, એ સિઝનની અંદર જમીનમાં જે કેલ્શિયમ સલ્ફરનો જે કોટા છે એ લાંબા સમય સુધી પરિપૂર્ણ થતા એ જમીન ઓછી ભરભરી રહેશે અને એની અંદર થનાર જે પાક છે એ સારો, તંદુરસ્ત અને વધુ ઉત્પાદન આપતો જોવા મળશે. જેમ કે આપણે વાત કરીએ મગફળીના ડોડાવા જે જમીનની અંદર બેસે છે, બટાકા જે છે એ જમીનની અંદર થાય છે. તો કહેવાનો મતલબ કે જમીન પોચી અને ભરભરી સારી રહેશે તો એની અંદર એનો મૂળનો વિકાસ, એના જે ફ્રૂટ છે, એના જે ડોડાવા છે, એનો વિકાસ સારી રીતે થઈ શકશે. તો જે પ્રમાણે આપણે જોયું તો જીપ્સમ જે આપણા જમીન અને પાક બંને માટે જરૂરી છે. જીપ્સમ કે જેની અંદર કેલ્શિયમ છે, કે જેની અંદર સલ્ફર છે, જે પાકને અલગ અલગ તબક્કે મદદરૂપ થશે અને વિકાસ બી એનો સારી રીતે કરાવશે અને તંદુરસ્તી જળવાશે કે જેના કારણે ઉત્પાદનમાં બી આપણને સારો એવો ફાયદો થશે. તો ખેડૂત મિત્ર, આપણે જોયું એ રીતે મગફળીના વાવેતર પછી જ્યારે રોગ, જીવાત, પાણી વ્યવસ્થાપન, ખાતર વ્યવસ્થાપન કેવી રીતે કરવું, આના લગતા કોઈ બી તમારા પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ લખીને મોકલી શકો છો. ધન્યવાદ.